નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના આપણા 20મા એપિસોડમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે છે એમસીક્યુ જોવાના છે, એ જોવાના છે સુપ્રીમ કોર્ટને લગતા. તો દોસ્તો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને પરીક્ષાલક્ષી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે સાથે આપણે જીપીએસસી ક્લાસ 1-2નું જે 2007નું પેપર હતું એની અંદરના બંધારણના પ્રશ્નો, જુનિયર ક્લાર્ક બેકલોગનું જે 2011નું પેપર હતું એના બંધારણના પ્રશ્નો તથા એમપીએસડબલ્યુ 2014નું પેપરના બંધારણના પૂછાયેલા પ્રશ્નો પણ સાથે સોલ્વ કરવાના છીએ. તો શરૂઆત કરીએ. સુપ્રીમ કોર્ટની સ્થાપના અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 24ની અંદર જે છે, 124ની અંદર જે છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના અંગેની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટ અંગેનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ નંબર 5ની અંદર જે છે એ સુપ્રીમ કોર્ટ અંગેનો ઉલ્લેખ છે એ કરવામાં આવેલો છે. સુપ્રીમ કોર્ટનું વડી મથક ક્યાં આવેલું છે? તો બધાને ખબર જ છે કે દિલ્હીની અંદર જે છે એ આપણી જે ભારત દેશની સુપ્રીમ કોર્ટ છે એ આવેલી છે. રાષ્ટ્રપતિ જે છે એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ સાથે કાયદાકીય બાબતમાં વિચાર વિનિમય છે એ કરી શકે છે? તો રાષ્ટ્રપતિના દોસ્તો આપણે અગાઉ પણ જોયું હતું કે જે છે એ ભારતીય બંધારણના અનુચ્છેદ 143 મુજબ જે છે એ બંધારણે જે છે એ રાષ્ટ્રપતિને પાવર આપેલો છે કે રાષ્ટ્રપતિને કોઈ પણ જે મુદ્દાની અંદર અથવા તો જે ટોપિકની અંદર એને કન્ફ્યુઝન ઊભી થાય ત્યારે એ સુપ્રીમ કોર્ટ સાથે છે એ વિચાર વિનિમય કરી શકે છે અથવા તો એની પાસેથી સલાહ પણ માગી શકે છે. નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન કયું છે? તો આપણે જોઈએ, બંધારણના અનુચ્છેદ 50 મુજબ ન્યાયતંત્ર અને કારોબારી એકબીજાથી સ્વતંત્ર છે. તો આ વિધાન તો સાચું છે, અયોગ્ય નથી. તો આ જવાબ નહીં આવે. નેક્સ્ટ, ભારતમાં ન્યાયતંત્ર સમવાયતંત્રી વ્યવસ્થા ધરાવે છે. તો આ વિધાન છે ને દોસ્તો ખોટું છે. ભારતમાં જે ન્યાયતંત્ર છે એ સમવાયતંત્રી વ્યવસ્થા નથી ધરાવતું, પરંતુ કેવી વ્યવસ્થા ધરાવે છે? એકતંત્રી ન્યાયતંત્રની જે છે એ વ્યવસ્થા ધરાવે છે. ભારતમાં ન્યાયતંત્ર છે એ કેવું છે? એકતંત્રી છે. એ સિવાય ભારતમાં ન્યાયિક તંત્રનો સ્ત્રોત ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે. તો આ પણ સાચું છે. સુપ્રીમ કોર્ટ બંધારણની રખેવાળની ભૂમિકા ભજવે છે. તો એ પણ સાચું છે. આપણને ખબર જ છે, અગાઉ પણ આપણે જે પણ એમસીક્યુ સિરીઝના વિડીયો જોયા એની અંદર આપણે સમજીએ છીએ કે ભાઈ કોર્ટ જે છે એને બંધારણના જે પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે એની અમલવારી કરવાનું કામ કોને આપેલું છે? જે કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટ જે છે એને આપવામાં આવેલું છે. મતલબ કે રખેવાળની ભૂમિકા છે એ સુપ્રીમ કોર્ટ ભજવે છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 32 સિવાયના વિષયો અંતર્ગત રીટ જાહેર કરવાની સત્તા છે? તો કયા અનુચ્છેદ અન્વયે? 139 અન્વયે જે છે એ સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 32 સિવાય, એક અનુચ્છેદ 32 છે એ આની અંદર નહીં આવે, એ સિવાયના જે પણ વિષયો છે એની અંતર્ગત રીટ જાહેર કરવાની સત્તા છે. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટની સ્થાપના છે એ ક્યારે થઈ હતી? તો 28મી જાન્યુઆરી 1950ના રોજ જે છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના છે એ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈઓ દોસ્તો 124થી લઈને ભારતીય બંધારણનો અનુચ્છેદ 124થી લઈને 147 સુધી જે છે એ સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈઓ છે એ વર્ણવવામાં આવી છે. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે કઈ લાયકાતો જે છે એ જરૂરી છે? તો જોઈએ આપણે, રાજ્યની વડી અદાલતમાં 5 વર્ષ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલી હોવી જોઈએ. તો આ સાચી વાત છે. વડી અદાલતમાં 10 વર્ષથી વધુ સમય વકીલાત કરી હોવી જોઈએ. તો આ પણ જે છે એ સાચું છે. રાષ્ટ્રપતિના મતે ન્યાયવિદ જે છે એ હોવો જોઈએ. તો વ્યક્તિ જે છે એ રાષ્ટ્રપતિના મતે, રાષ્ટ્રપતિનો મત એવો થતો હોવો જોઈએ કે ભાઈ આ વ્યક્તિ છે એ કેવી છે? ન્યાયવિદ છે. તો આ ત્રણેય વસ્તુ છે એ જે છે એ જરૂરી છે. પરંતુ રાજ્યની વડી અદાલતમાં 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોય અથવા તો 10 વર્ષથી વધુ સમય લાયકાત હોય, તો આ બેમાંથી કોઈ પણ એક હોય ને તો પણ ચાલે. 1 અથવા 2 અને 3 આ ન્યાયવિદ છે એ તો હોવો જ જોઈએ, પણ આ બેમાંથી એક ગમે હશે તો ચાલશે. તો જવાબમાં શું આવશે? 1 અથવા 2 અને 3. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે લઘુત્તમ વય છે એ કેટલી જરૂરી છે? તો લઘુત્તમ વય છે એ નક્કી કરાઈ નથી કે ભાઈ સુપ્રીમ કોર્ટના જજ બનવું હોય તો લઘુત્તમ વય છે એટલી જ હોવી જોઈએ. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જે છે એ હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જે છે એ હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ છે એ લેવડાવે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય અથવા અન્ય ન્યાયાધીશ કઈ ઉંમર સુધી પદ પર ફરજ બજાવે છે? તો કેટલા વર્ષ સુધી? 65 વર્ષ સુધી જે છે એ ફરજ બજાવી શકે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટેની મહાભિયોગ પ્રક્રિયા અંગે નીચેનામાંથી
અયોગ્ય વિધાન છે એ આપણે પસંદ કરવાના છે. તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટે જે પ્રક્રિયા હોય છે કઈ હોય છે? મહાભિયોગ પ્રક્રિયા. અને એ અંગે અયોગ્ય વિધાન ક્યાં છે એ આપણે જોવાના છીએ. તો ચાલો પહેલા આપણે વિધાનો જોઈએ. રાજ્યસભા દ્વારા મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા ગૃહના 50 સભ્યોએ સહી કરેલો પ્રસ્તાવ સભાપતિને આપવો પડે છે. તો આ સાચું છે. લોકસભા દ્વારા મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા ગૃહના 50 સભ્યોએ સહી કરેલો પ્રસ્તાવ અધ્યક્ષને સોંપવો પડે છે. તો આ વિધાન છે એ દોસ્તો ખોટું છે. આરોપોની તપાસ માટે રાષ્ટ્રપતિ 3 સભ્યોની સમિતિ રચશે. તો એ પણ સાચું છે. મહાભિયોગ ખરડાને પસાર કરવા ગૃહમાં કુલ હાજર સભ્યોના 2/3 બહુમતીથી મતદાન થવું જરૂરી છે. તો એ પણ સાચું છે. જ્યાં બી છે એ એક ખોટું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય અથવા અન્ય ન્યાયાધીશનો કાર્યકાળ છે એ કેટલા વર્ષનો હોય છે? તો દોસ્તો જેનો કાર્યકાળ છે ને એ નિશ્ચિત નથી. જવાબમાં શું આવશે? નિશ્ચિત નથી. સુપ્રીમ કોર્ટના મુખ્ય અન્ય ન્યાયાધીશ કોને સંબોધીને રાજીનામું છે એ આપે છે? તો કોને સંબોધીને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને. કોલેજિયમ પદ્ધતિમાં કેટલા ન્યાયાધીશોનો સમાવેશ થાય છે? તો દોસ્તો કોલેજિયમ પદ્ધતિમાં છે ને 5 ન્યાયાધીશોનો છે એ સમાવેશ છે એ થયેલો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટેની મહાભિયોગ પ્રક્રિયાની શરૂઆત જે છે એ કોણ કરી શકે છે? તો સંસદનું કોઈ પણ ગૃહ છે એ દોસ્તો જે છે એ આ પ્રક્રિયાની શરૂઆત છે એ કરી શકે છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત કેટલા ન્યાયાધીશો છે? તો હાલમાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત જે છે એ 33 ન્યાયાધીશો છે. આમાં દોસ્તો ચેન્જ પણ થઈ શકે આગળ જતાં ગમે ત્યારે, પરંતુ જે અત્યારની તાજેતરની પરિસ્થિતિ છે એ મુજબ આપણે વાત કરીએ છીએ. અત્યાર સુધીમાં કેટલા ન્યાયાધીશને મહાભિયોગ પ્રક્રિયાથી દૂર કરાયા છે? જોવામાં શું આવશે? એક પણ નહીં. અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં એક પણ ન્યાયાધીશને મહાભિયોગ પ્રક્રિયાથી છે એ દૂર કરવામાં આવ્યા નથી. વર્ષ 1993માં છે ને એકવાર એવું બન્યું હતું કે ન્યાયાધીશ વી રામાસ્વામી વિરુદ્ધ છે એ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થયો હતો, પરંતુ શાસક પક્ષ છે એ મતદાનથી દૂર રહેતા પ્રસ્તાવ છે એ પસાર થઈ શક્યો નહોતો. મતલબ કે ટ્રાય થઈ હતી એકવાર 1993માં. કોને વિરુદ્ધ? તો કે વી રામાસ્વામી વિરુદ્ધ. પરંતુ શાસક પક્ષે છે એ શું કર્યું? સમર્થન કર્યું નહીં અને મતદાનથી દૂર રહ્યા, એટલા માટે પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહોતો. માટે એક પણ જે છે અત્યાર સુધીમાં આવો કિસ્સો બન્યો નથી. સુપ્રીમ કોર્ટની અન્ય સ્થળે બેઠક બોલાવવા માટે મુખ્ય ન્યાયાધીશ કોની સાથે સંમતિ મેળવે છે? શું આવશે જવાબમાં? રાષ્ટ્રપતિ. અત્યાર સુધીમાં દોસ્તો હૈદરાબાદ, શ્રીનગર ખાતે આ પ્રકારની બેઠક બોલાવાઈ હતી. સુપ્રીમ કોર્ટને પ્રાપ્ત ક્ષેત્રાધિકારમાં સમાવેશ થતો નથી. તો નીચેનામાંથી આપણે વિધાન જોવાના છે કે ભાઈ નીચેનામાંથી શામાં જે છે એ સુપ્રીમ કોર્ટને પ્રાપ્ત ક્ષેત્રાધિકારમાં સમાવેશ થતો નથી? તો કે રાજ્યની હાઈકોર્ટમાં ચાલતા કેસને અન્ય રાજ્યની હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. તો સમાવેશ થતો નથીમાં આવશે નહીં. આ સમાવેશ થાય છે. આ જે છે સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તો આ રાજ્યની હાઈકોર્ટમાં ચાલતા કેસને અન્ય રાજ્યની હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી શકવાની જે સત્તા છે એ કોને છે? સુપ્રીમ કોર્ટને છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોનું નિરાકરણ કરી શકે છે. તો આ પણ જે છે એ સત્તા સુપ્રીમ કોર્ટના પ્રાપ્ત ક્ષેત્રાધિકારમાં આવે છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદોનું જે છે એ પુનરાવલોકન કરી શકે છે. તો આ પણ આવે છે. મતલબ કે અગાઉ કોઈ પણ જે છે એ સુપ્રીમ કોર્ટની બેન્ચે કોઈ પણ વિષય ઉપર ચુકાદાઓ આપ્યા હોય અને સમય જતાં એની અંદર ફરીવાર જે છે એ એડિટિંગ કરવું અથવા તો એમાં ફેરફાર કરવો જરૂરી હોય તો સુપ્રીમ કોર્ટ છે એના ઉપર પુનરાવલોકન છે એ પણ કરી શકે છે. એની અંદર છે એ ફરીવાર જે છે પુનઃ જે છે એને એવું લાગે કે આમાં ચેન્જ કરવો જરૂરી છે તો એ રીતે પુનરાવલોકન પણ છે એ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના કમિશનરને દૂર કરવાની ભલામણ કરી શકે છે. તો આ જે છે એ સુપ્રીમ કોર્ટના પ્રાપ્ત ક્ષેત્રાધિકારમાં એનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સુપ્રીમ કોર્ટને ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સુપ્રીમ કોર્ટને તેની હુકમની અવમાનના માટે દંડ દેવાની સત્તા હશે? તો 129 નંબરનો જે અનુચ્છેદ છે એ જે છે સુપ્રીમ કોર્ટને તેની જે હુકમ કર્યો હોય અને એનું કોઈ પાલન ન કરે તો એ માટે જે પનિશમેન્ટ છે, દંડ દેવાની સત્તા છે એ આ અનુચ્છેદ છે એ આપે છે. તો દોસ્તો અહીંયા જે આપણે સુપ્રીમ કોર્ટને લગતા જે પણ જે MCQ હતા એ અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે GPSC ક્લાસ 1-2નું જે 2007ની અંદર પેપર લેવાયું હતું અને એની અંદર કયા કયા બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ આપણે જોવાના છીએ. પ્રશ્ન હતો, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો અનામત જાહેર કરાઈ છે? તો ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો અનામત જાહેર કરાઈ છે? 6 બેઠકો. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષ માટે હોય છે? તો કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે હોય છે.
દોસ્તો વિડીયો જો તમે હજી સુધી વિડીયોને તમે લાઇક ન કરી હોય તો ખાસ તમને વિનંતી છે કે અમે તમારા માટે આટલી બધી મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ, MCQ સિરીઝ આખી બનાવી છે, તો ખાસ તમને વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ આખા જે પણ અત્યાર સુધીના 20 વિડીયો જે આપણે MCQ સિરીઝના બંધારણના મૂક્યા છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે છે એ બંધારણના જે છે એ આખું ફૂલ પ્લેલિસ્ટનું લિંક છે એ આપેલી જ છે. ત્યાં જઈને તમે ક્રમિક એક પછી એક વિડીયો છે એ જોઈ શકો છો. પબ્લિક એકાઉન્ટન્ટ્સ કમિટીના સદસ્ય છે એ કોણ બની શકે છે? તો પબ્લિક એકાઉન્ટન્ટ કમિટી એટલે PAC. ટૂંકમાં આપણે PAC અને જે શોર્ટ નામથી ઓળખીએ છીએ, તો PAC કહે અથવા તો પબ્લિક એકાઉન્ટન્ટ કમિટી કહે તો એ બંને એક જ છે. એના સદસ્ય કોણ બની શકે છે? ચૂંટાયેલા જે ધારાસભ્યો હોય એ આના સદસ્ય છે એ બની શકે છે. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો જોઈએ, ભારતના નાગરિક હોવા જોઈએ. તો આ બાબત તો સાચી છે, આ તો જરૂરી છે નાગરિક હોવું. સરકારી કર્મચારી હોવા જોઈએ, તો આ બાબત સાચી નથી દોસ્તો. સરકારી કર્મચારી હોવા જરૂરી નથી. અત્યારે આપણા રાષ્ટ્રપતિ જે છે એ કંઈ સરકારી કર્મચારી નહોતા, અને અગાઉના પણ જે પણ રાષ્ટ્રપતિ બન્યા એમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ સરકારી કર્મચારી હોય તો જ તે રાષ્ટ્રપતિ બની શકે. તો આ વસ્તુ એક ખોટી છે. 35 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ, સંસદ સભ્ય ન હોય, તો આ બધી વસ્તુ સાચી છે. આ જે છે એ ખોટું છે. સંવિધાનની કઈ ધારા કાયદા સમક્ષ બધાને સરખા હક આપે છે? તો સંવિધાનની દોસ્તો 14 નંબરની જે ધારા છે એ કાયદા સમક્ષ બધાને શું કરે છે? સરખા હક અધિકાર છે એ આપે છે. નેક્સ્ટ, વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે? તો કઈ ધારામાં કરવામાં આવેલી છે? 19 નંબરની જે ધારામાં છે એ વાણી સ્વાતંત્ર્યના અધિકારની છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? તો પંચાયતની જે મુદત છે એ કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે હોય છે. હવે દોસ્તો જુનિયર ક્લાર્ક બેકલોગ 2011નું જે પેપર હતું એના પ્રશ્નો આપણે જોવાના છીએ. તો એની અંદરનો જે પહેલો પ્રશ્ન હતો એ આપણે જોઈએ. ભારતના બંધારણના ઘડવૈયા છે એ કોણ હતા? તો સ્વાભાવિક છે, આ તો બધાને આવડતું જ છે. ભારતના બંધારણના ઘડવૈયા છે કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. બધાને આ પ્રશ્ન આવડવો જ જોઈએ, અને ઓલરેડી જુનિયર ક્લાર્કની અંદર જે છે એ 2011માં આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો હતો. નેક્સ્ટ, MPSW 2014માં જે પેપર લેવાયું એની અંદર જે પ્રશ્ન પૂછાયા હતા એ હવે આપણે જોઈએ. ભારતના બંધારણનું આમુખ જે છે એ નીચેનામાંથી કોણે રજૂ કર્યું હતું? તો ભારતના બંધારણનું આમુખ જે છે એ દોસ્તો જવાહરલાલ નહેરુએ છે એ રજૂ કર્યું હતું. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના છે એ ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1963ના રોજ ગુજરાતની અંદર, જો ભારતની અંદર નહીં આવે, ગુજરાતની અંદરની વાત છે આપણે, એટલે ગુજરાતની અંદર જે પંચાયતી રાજની સ્થાપના છે એ 1 એપ્રિલ 1963ના રોજ છે એ થઈ હતી. ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે? તો ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે? સત્યમેવ જયતે. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ છે એ કોણ હતા? તો એમાં શું આવશે? કલ્યાણજી મહેતા. તો આ બધા ઇઝી પ્રશ્નો જ છે. તો ઓલરેડી એક્ઝામની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ કઈ ટાઈપના પૂછાય છે એ તમને અહીંથી આઈડિયા આવી શકે છે. લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ ગ્રહણ કોણ છે એ કરાવે છે? કોણ કરાવે છે? શપથ ગ્રહણ કરવાના જ હોતા નથી. લોકસભાના અધ્યક્ષને જે છે એ શપથ ગ્રહણ કરવાના હોતા નથી. તો દોસ્તો અહીંયા જે આજનો જે આપણો સુપ્રીમ કોર્ટને લગતો જે આપણો બંધારણનો MCQનો જે વિડીયો હતો એ સમાપ્ત થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઇક કરો, અને વધારેમાં વધારે તમારા મિત્રો સુધી શેર કરો.